ચાલો મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 2.2નો આ પાંચમો પ્રશ્ન આ રીતથી જોયો હતો. હવે આપણે એક બીજી રીતથી જોઈએ, રીત નંબર 2થી. રાઈટ છે? તો રીત નંબર 2માં આનો આ જ પ્રશ્ન આપણે જોવો હોય તો કેવી રીતે થઈ શકે? ચાલો એ રીત નંબર 2ની રીત આપણે અહીંયા કરીએ. તમે જુઓ, રીત નંબર 2. તમે જુઓ, આપણે સૌથી પહેલાં જેમ પદ છે એમ મૂકી દઈએ. 3t - 2 / 4 ઓછા 2t પ્લસ 3/3 અને આ ટીને આ બાજુ લઈ દઈએ વત્તા ટી. એટલે જમણી બાજુ આપણી પાસે એક જ પદ રહે, ખાલી 2/3. રાઈટ છે? હવે આ તો એક પદ જ કહેવાય, આ એક પદ કહેવાય. આની નીચે 4 છે, આની નીચે 3 છે અને આ 3 છે. તો આપણે જે આગળ મેથડ કરતા થઈએ જ 4, 3 અને 3 9 લસા 4 તરી 12, 4 તરી 12 થાય. લસા કેટલો થાય? 12. મેં તમને રીત બતાવી હતી એ પ્રમાણે કરવું હોય તો 4, 3, 3 અહીંયા 2 દુના 4, 3નું ના ચાલે, 3નું ના ચાલે, 2, 2 એકા 2, 3 ના ચાલે, 3 ના ચાલે, 3 એકા 3. હવે કેટલા થયા ગઈ લો? 2 દુ 4 તરી 12. તો આ તમને રીત ખબર પડી ગઈ. તો હવે બંને બાજુ દરેક પદોને 12 વડે ગુણતા. આપણે શું કરતા હતા? આખાને 12 વડે ગુણ, પછી દરેક પદને ગુણતા હતા. એની જગ્યાએ હવે ડાયરેક્ટ કરી દઈએ, એક સ્ટેપ આપણું ઓછું થાય. તેથી 12 અહીં આ પહેલા પદને 12 આપીએ તો 3t - 2 / 4 એમને એમ પડે રહેશે. ઓછા ફરી 12 આપીએ આને તો એની સાથે 2t વત્તા 3/3 એમને એમ પડે રહેશે. પછી આપણે વત્તા 12 આ જે પદ છે એને 12 વડે ગુણીએ તો 12t થઈ જશે. રાઈટ છે? હું ગુણાકાર મૂકું એટલે તમને યાદ રહે. t બરાબર 2/3 પણ 12 વડે ગુણવા પડે. તમે પાછળ ગુણો તો ચાલે. એટલે બરાબર આ આખો પદ આપણું જે આટલું થયું એ થઈ ગયું ડાબી બાજુ અને આ થઈ ગયું જમણી બાજુ. રાઈટ છે? ચાલો, હવે તમે જોઈ શકો છો કે આ 4 તરી 12 ઉડી ગયા. આ બાજુ 3 ચોકું 12, આ બાજુ 3 ચોકું 12. હવે આપણે જે રહ્યું વધ્યું એ લખીએ આપણે. તો આ 3 સાથે આપણે કામ કરીએ, સાદરૂપ આપીએ પહેલાં. એ આ 3 સાથે ગુણાકાર 3નો અને 3 સાથે ગુણાકાર 2નો બે રીતે થશે. બધી પદમાં આવું થશે, યાદ રાખજો. ચાલો, તો આ 3 સાથે 3નો ગુણાકાર 3 તરી 9t. પછી શું છે? અહીંયા માઇનસ છે, આ માઇનસ છે તો માઇનસ 3 દુના 6. ઠીક છે? ચાલો, આને હટાવી દો. હવે બાકી માઇનસ આ 4 સાથે 2નો ગુણાકાર 4 દુના 8t. પછી અંદર શું પડ્યું છે? વત્તા પડ્યો છે. વત્તા એ ઓછા સાથે ગુણાકાર થાય એટલે શું થઈ જશે? ઓછા 4 તરી 12. એક કામ કરો, એક પદ વધારી દઈએ આપણે. આ 3 સાથે 3t ઓછા 2 મેં લખ્યું, આની સાથે આ લખ્યું. ઓકે? ઓછા 4ની સાથે 2t વત્તા 3. કોઈ પ્રોબ્લેમ? વત્તા 12t એમનું એમ. આ બાજુ 2 ચોકું, આ 4 અને 2, 2 ચોક 8. ચલો, હવે સાદરૂપ આપીને તમને વધારે ખ્યાલ આવશે. 3 તરી 9t ઓછા 3 દુના 6 ઓછા 4 દુના 8t વત્તા ઓછા 4 તરી 12. એટલે આપણે ભૂલથી અહીંયા 8t કરીએ, 4 દુ 8, પછી 3 એમને લખીએ તો એ ખોટું કહેવાય. વત્તા 12t બરાબર 8. કોઈ પ્રોબ્લેમ? તેથી હવે ટીટી વાળા પદો કેટલા છે? તો ટીટી વાળા પદો એક 9t છે, એક 8t ઓછામાં છે અને એક 12t છે. તો રાઈટ છે? તો 3નો સરવાળો કરીએ તો 12t એક વખત ધનમાં છે, પછી 9t પણ ધનમાં છે. 9t પણ. તો આ સરવાળો છે એટલે સરવાળો પહેલાં કરી દઈએ તો 12 ને 9 કેટલા થાય? 21t. એમાંથી આ 8t ઓછા કરવા પડે. ખ્યાલ આવે? આ 8t ઓછા કરીએ તો કેટલા થાય? તો 21માંથી 8 જાય તો 13t વધે. કોઈ પ્રોબ્લેમ?
ચાલો એ આનું આપણે ટીનું પદનું કરી દઈએ 13t, 13 વખત ટી. કોઈ પ્રોબ્લેમ? બોલો ધ્યાન આ બાજુ. 13t એક વખત કર્યા અને આને ગણતરીને આપણે હવે એક કામ કરીએ, સાઈડમાં મૂકી દઈએ, કે નાનું કરીને આ સાઈડમાં મૂકી દઈએ. ઠીક છે. એ આ ગણતરીને આપણે સાઈડમાં મૂકી દઈએ. ચાલો તો હવે 13t તો થઈ ગયા. હવે બાકી અંકોની વાત કરીએ. એક અંક આ છે, હું તમને ચોરસ કંઈ બતાવું એટલે વધારે મજા આવે. એક અંક આ છે, પછી એક અંક આ છે, અને બરાબર છે. તો આ કેટલા છે? આ બંને પેલી બાજુ જશે, 8ની બાજુ જશે. બરાબર છે. તો બરાબર 8 તો છે જ, અરે 8 તો છે જ. આ -6 એ +6માં થઈ ગયા, પછી -12 પણ આ બાજુ +12માં થઈ ગયા. તેથી 13t એમને એમ. હવે 12 ને 6 18, 18 ને 8 26. તેથી t બરાબર 26ના નીચે 13. તેથી t બરાબર 26 એટલે કેટલા? 13 દુના 26 નીચે 13. તેથી t બરાબર 2. તો આ બીજી રીતે પણ જવાબ અહીંયા ઉકેલ મળી ગયો છે. એટલે અહીંયા તે ઉડી ગયા. એ ના ઉડાડો તો આમ તો જો કે ચાલે, પણ ઉડાડવું પડે. તો આ બીજી રીતે પણ તમને મેં એક પ્રશ્ન ગણાવ્યો. તમને જે રીતે ગમે. પાછળના વિડીયોમાં આ રીત હતી મોટી રીત, અને આ વિડીયોમાં બીજી રીત છે. બંનેમાંથી કોઈ પણ રીતે તમારે આ દાખલો વારંવાર વિડીયો રિપીટ કરીને શીખી લેવાનો છે.